સભા આમ આદમી પાર્ટીની મળી અને એમાં અમે પોતે હાજર રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો હજારોની જનમતની હમણાં 1:30 વાગે છે તો પણ આ ગરમીમાં કાળઝાળ ગરમીમાં અહીંયા ઉપસ્થિત છે। અમારી પાસે બીજી કોઈ સુવિધા નથી છતાં સ્વયંભૂ લોકો અહીંયા હાજર થયા છે હજારોની સંખ્યામાં। 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું, નર્મદામાં વિસ્થાપિત અમારા ગામો થયા, આજ દિન સુધી નર્મદાનું પાણી આ વિસ્તારને મળ્યું નથી। અમારા ખોટા જાતિના દાખલાઓ ખોટા લોકોને આપીને અને સાચા લોકોને આજે હાલાકીનો સામનો કરવો પડે છે। આજે આ વિસ્તારમાં તુરખેડા ચાપટ જેવા ગામો છે જ્યાં આજે રસ્તા નથી, મહિલાઓને ડિલિવરી માટે લઈ જવા માટે એમ્બ્યુલન્સ નથી પહોંચતી, મહિલાઓ રસ્તે મૃત્યુ પામે છે, આંગણવાડી નથી, કુપોષણનું ખૂબ મોટી સંખ્યા 12,000થી પણ વધારે કુપોષણથી બાળકો પીડાય છે। એ જ પ્રકારે અહીંયા વર્ષોથી ભાજપની એક હત્તું શાસન છે, છતાં નેતાઓ આદિવાસીઓના પ્રશ્નોને હલ કરવા માટે નિષ્ફળ ગયા છે અને આ નેતાઓની સહમતિથી આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે, એનો MOU થઈ ગયા છે અને 28 ગામોને વિસ્થાપિત કરવા માટેની તજવીજ અહીંયા ચાલી રહી છે। ત્યારે અમે સમાજને કીધું છે, આદિવાસી લોકોને કીધું છે, આમ આદમી પાર્ટી એ હર હંમેશ આદિવાસીઓના અધિકારો માટે લડી છે। એ ચાહે પૈસા એક્ટ હો, અનુસૂચિત 5 હો, 73AA વાત હો કે અનામત હો, UCC બાબત હો, હર હંમેશ લડી છે, આવનારા દિવસોમાં પણ લડીશું। આ વખતે આમ આદમી પાર્ટીને જનતા સાથ સહકાર આપશે તો ડબલ તાકાતથી લડીશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આ તાલુકા અને જિલ્લાની જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતીથી પોતાની બોડી અને પોતાના પ્રમુખ બેસાડશે। ખાસ મુદ્દો રહેશે જે આદિવાસી વિસ્તારની અંદર તમે કયા મુદ્દા પર વોટ? આદિવાસીની વિસ્તારની પરિસ્થિતિ તમે જોઈ છે। આજે પણ અમારે શિક્ષકો માટે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ, શાળાઓ માટે લડેંગે જીતેંગે, રોડ માટે લડેંગે જીતેંગે, બધી પ્રાથમિક સુવિધાઓ અમને નથી મળતી। એક બાજુ ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું, વીજળી નથી મળતી, એક બાજુ અમારા બાળકો જ્યારે ભણી ગણીને પરીક્ષા આપવા જાય છે એના પેપરો ફૂટી જાય છે, એવા અનેક મુદ્દાઓ છે। પણ જે અમારા બંધારણીય અધિકારો છે એના પર હવે સરકાર તરફ મારી રહી છે, અમારા સામાજિક વ્યક્તિગત અધિકારો છે એના પર હવે UCCના નામે સરકાર તરફ મારવાના પ્રયાસ કરે છે। ત્યારે જનતાને જાગૃત કરીને સાથે લઈને એમના ન્યાય માટે હર હંમેશા અમે લડીશું। બીજી વાત કરી કે જો સરકાર અમારી જે વાતો છે જમીનો હડપવાની અને પાડી અને ધાર્યા કાઢવાની નોબત આવશે તો સરકારને મંચ પરથી અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજે દેશની આઝાદીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। આઝાદી પછી પ્રદેશ અને દેશના વિકાસમાં પણ ડેમો આવ્યા, કોરિડોર આવ્યા, રોડ રસ્તા આવ્યા, હાઇડ્રો પ્રોજેક્ટ આવ્યા, આંબા ડુંગર જેવા યુરેનિયમ પ્રોજેક્ટ આવ્યા, GIDC બધામાં જમીનો આપી છે। પછી પણ આદિવાસીઓ માટે આજે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું અમારે હોય તો હવે અમે સહન કરવાના નથી। હવે જો હાઇડ્રો પ્રોજેક્ટના નામે અમારા ખેડૂતોની જમીનો લેવા માટે જે કલેક્ટર SP પોલીસને લઈને આવે છે ત્યારે એમને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસીઓને છંછેડવાનું કામ કરશો તો એ ચાહે પોલીસ ખાતું હોય, જંગલ ખાતું હોય, અમે જે દિવસે રોડ પર ઉતરીશું તે દિવસે પાડલિયામાં જે આદિવાસીઓએ કરી છે એ પ્રકારની અહીંયા પણ થશે। સાહેબ 55 કરોડના ખર્ચે જે નર્મદાથી છોટાઉદેપુર પાણી લાવવા પ્રોજેક્ટ છે એને લઈને શું કહેશો? 55 કરોડના ખર્ચે નર્મદાથી છોટાઉદેપુર પાણી લાવવાનો પ્રોજેક્ટ 55 કરોડ 300 કરોડ 400 કરોડની ઘણી પાણી પુરવઠાની યોજનાઓ બની છે। આજે નળમાંથી હવા નીકળે છે, કોઈ જગ્યાએ પાણી આવ્યું નથી। માત્ર ને માત્ર એમના કોન્ટ્રાક્ટરો, એમના નેતાઓ કૌભાંડો કરવા માટે આવા પ્રોજેક્ટો બને છે। અહીંયા બચુભાઈ ખાબડે મનરેગામાં કૌભાંડ કર્યું અને અમારા ગરીબોની રોજગારી છીનવી લીધી છે, એનો જવાબ આ વખતે જનતા આપવાની છે। ઉમેદવારોને ઉઠાઈ જવાની વાત છે, ઉમેદવારોને જોતા રોકી રહ્યા છે। અમે લોકશાહીના ઢબે ચૂંટણીઓ લડવા માંગીએ છીએ અને ભાજપના લોકો ચૂંટણી વગર જીતીને શાસનમાં આવીને એમની 5 પેઢીનું કરવા માગે છે। ત્યારે લોકશાહી બચાવવા માટે અમે લડીએ છીએ। ભાજપે જે પ્રકારે ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ ખેંચવા માટે કિડનેપ અને હાઇજેક કર્યા એ લોકશાહીનું પતન છે, લોકશાહીની નીચલા સ્તરની રાજનીતિ છે। અમારે કોઈને ઉઠાવવા હોય તો અમે બી 15-20 જણને અહીંથી ગાયબ કરી દઈએ, હોદેલા ના મળે, પણ અમે એવું કરવા નથી માંગતા। બાકી ભાજપવાળાને અમારે ગાયબ કરવા હોય તો કરી દઈએ, પણ અમે લોકશાહીમાં લોકોનો અધિકાર છીનવવા નથી માંગતા। એટલે જે પણ ભાજપે આ પ્રકારનું ગુજરાતમાં કર્યું છે એનો જવાબ ગુજરાતની જનતા આપશે। સાહેબ તમે પંચ પર એવું કીધું કે ભાજપવાળાના પૈસા લઈ લેજો, ભાજપવાળા પૈસા કોઈ કપાસ વેચીને કે મકાઈ વેચીને લોકોને પૈસા આપવા નથી આવવાના।
બધા કૌભાંડ કરીને ભ્રષ્ટાચાર કરીને ભેગા કરેલા પૈસા જ આ ચૂંટણીઓમાં ઘરે રાતે ચોરની જેમ 2 વાગે દરવાજા ઠોકવા આવશે, 4 વાગે દરવાજા ઠોકશે, કાકા 2000 લઈ લો, સવારે મત આપજો. ત્યારે એ પૈસા એ જનતાના પૈસા છે, કોઈના ઘરની ખેતીના પૈસા નથી. એટલે અમે તો લોકોને કીધું છે આપે એટલે લઈ લેજો, પણ મત ઝાડુને આપજો. સાહેબ, છોટાઉદેપુરમાં કેટલી બેઠક આવશે આમ આદમીની? છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની અમે બનાવવા માટેના પ્રયાસ કેટલી સીટ આવશે? બનાવવા માટે પ્રયાસ કરીએ આખી જિલ્લા પંચાયત. ઓકે. અને નસવાડી તાલુકા પંચાયત સહિત કવાડ, પાવીજેતપુર, કદવાલ જેવી તાલુકા પંચાયતો પણ આમ આદમી પાર્ટીની બને છે. સાહેબ, આભાર. જી, ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આજે નસવાડીના રાયપુર ગામે આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભા મળી છે અને આમાં હળચાળ ગરમીમાં પણ હજારો વડીલો, યુવાનો, માતા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અમે પણ હાજર હતા. એ જ બતાવે છે કે ગુજરાતમાં પરિવર્તન આવવાનું. જે ભાજપ અને કોંગ્રેસના લોકો કહેતા હતા કે આમ આદમી પાર્ટી બીજો પક્ષ નથી ચાલવાનો, આજે ગુજરાતમાં 6500 ઉમેદવારો અમારા છે. અમે સ્વતંત્ર લડીએ છીએ. અમારા માટે આ સેમિફાઇનલ છે. 2027માં અમે ફાઇનલ પણ ખૂબ સારી રીતે લડવાના છે. અને જે પ્રકારે કોંગ્રેસ અને ભાજપે 78 વર્ષ રાજ કર્યું, એક બાજુ નર્મદાનું પાણી અહીંથી અમને દેખાય છે, અમારે ત્યાંથી નેર જાય છે, કચ્છ સુધી જાય છે, અમને મળ્યું નથી. એક બાજુ આ વિસ્તારમાં રોડ ન હોવાના કારણે જોલીમાં મહિલાઓ, મારી બહેનો મૃત્યુ પામે છે, બાળકો મૃત્યુ પામે. કુપોષણના બાળકો પીડાય છે. એની ગ્રાન્ટ ભાજપના લોકોના પેટમાં જાય છે, કોન્ટ્રાક્ટર એનજીઓના પેટમાં જાય છે. આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે 28 ગામોની જમીનો આ લોકો લેવા માટેના MOU કર્યા છે. ત્યારે અમે આગળ પણ લડ્યા હતા, આજે પણ લડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ લડીશું. ચૂંટણીઓ આવીને જતી રહેશે, પણ અમે લોકોની વચ્ચે છે ને લોકોની સાથે રહી લડીશું. અમારું કામ સત્તામાં આવીને લોકોની સેવા કરવાનું છે અને એના માટે આ ચૂંટણી અમે લડી રહ્યા છીએ અને અમે જીતીશું એ પૂરો ભરોસો છે. જો સરકાર આ જ પ્રકારે આદિવાસીઓની હાઇડ્રો પ્રોજેક્ટના નામે જમીનો લેવાની જો વાત કરશે તો ચોક્કસપણે અમારા ઘરોમાં રાખેલા ધારિયા, પાલિયા અને તીરકામઠા એ કોઈ અમે શણગાર માટે નથી રાખ્યા. અમે રોડ પર ઉતરતા પણ આવડે છે અને ગાંધીનગર તરફ જતા પણ આવડે છે. એટલે જ્યારે પણ અમારી જમીનો બચાવવાનું થશે તો અમે ગાંધીનગર તરફ જઈને પાટલીવાડી કરવાની થશે તે પણ કરીશું. ભાજપ આજે લોકશાહી હનન કરવા તરફ જઈ રહ્યું છે. લોકોને મળેલા અધિકારોને છીનવવાનો પ્રયાસ કરે છે. ભાજપના લોકો ઉમેદવારોને ડરાવે છે, ધમકાવે છે અને કિડનેપ કરીને લોકલાલચ આપીને કમકીચ આવીને બિનહરીફ ચૂંટણીઓ કરે છે. ત્યારે એમને કહેવા માંગીએ અમારે બિનહરીફ કરવી હોય તો ભાજપના લોકોને અમે પણ ગાયબ કરી દઈએ, હોદેલા ના મળી, પણ અમે લોકોનો અધિકાર છીનવવા નથી માગતા. લોકશાહી છે એટલે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ તમને રાજકારણનો બહુ શોખ હોય તો તમે વર્દી ઉતારીને રાજીનામા આપીને ખેસ પહેરીને આવો મેદાનમાં, તો તમને અમે ખબર પાડી દઈએ કેટલા વિહે હો થાય છે. બસ વિકાસ જ નથી થયો. એટલે મુદ્દા તો અનેક છે. જાતિના દાખલા બીજા લોકોને આપે છે.